અમેરિકાની ધરતી પરથી માનવતાને શર્મસાર કરતા અને લીરે લીરા ઉડાડતો અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેણે ટ્રમ્પ સરકારના કઠોર શાસનમાં કાયદો અને વ્યવસ્થાના નામે નિર્દોષોના થતા શિકાર પર બહુ જ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધો છે. અમેરિકામાં 3 વર્ષના એક નિર્દોષ યુએસ સિટીઝન બાળકનું તેની માતાની ગેરહાજરીમાં અતિશય આઘાતજનક સંજોગોમાં મોત થઈ જતા ડિપોર્ટ કરાઈ દેવાયેલી તેની માતાને તાજેતરમાં જ 5 મહિનાના ભયાનક સમયગાળા બાદ ચૂપચાપ અમેરિકા પાછી લાવવામાં આવી છે. સામાન્ય રીતે અમેરિકાથી ડિપોર્ટ થઈ ગયેલા અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સને વર્ષો સુધી પાછા આવવાની કાનૂની મંજૂરી નથી મળતી, પરંતુ આ કરુણ કેસમાં એક કમનસીબમાં પોતાના બાળકના અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શકે તે માટે વોશિંગ્ટન પોસ્ટના સત્તાવાર રિપોર્ટ અનુસાર આ સપ્તાહે જ તેને અમેરિકા આવવાની ખાસ પરમિશન અપાય છે. આ આખી હૃદયદ્રાવક ઘટનાની વિગત એવી છે કે જાન્યુઆરી 2026માં અલ્બામા રાજ્યમાંથી એક સામાન્ય ટ્રાફિક સ્ટોપ દરમિયાન વેન્ડી હર્નાન્ડીઝ નામની આ યુવતીની લોકલ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. વેન્ડી પોતાની બહેન સાથે જોબ પર જઈ રહી હતી ત્યારે જ અલ્બામાની બાલ્ડવિન કાઉન્ટીમાં તેમના પેપર્સ ચેક કરીને લોકલ પોલીસે તેની કસ્ટડી સીધી આઈસ એટલે કે ઇમિગ્રેશન વિભાગને સોંપી દીધી હતી અને ગણતરીના દિવસોમાં જ તેને હોન્ડુરાસ દેશમાં ડિપોર્ટ કરી દેવાઈ હતી. વેન્ડીનો પ્રચંડ દાવો છે કે જ્યારે તેનું ડિપોર્ટેશન ફાઇનલ થયું ત્યારે તેણે પોતાના યુએસ સિટીઝન દીકરા ઓર્લિનને પણ સાથે લઈ જવા દેવા માટે આઈસના ઓફિસરો સામે હાથ જોડીને ઘણી કાકલુદી કરી હતી અને હોન્ડુરાસથી પણ તેણે દીકરાને પોતાની પાસે બોલાવવાનો સતત પ્રયાસ કર્યો હતો, પરંતુ અમેરિકાના ટ્રમ્પના ક્રૂર ઓફિસરોએ તેને કોઈ પાસપોર્ટ કે જરૂરી પેપર વર્ક વિના જ તાત્કાલિક રવાના કરી દીધી. માસૂમ ઓર્લિનને હોન્ડુરાસ બોલાવી શકાયો નહોતો. આઈસે એવો જૂઠો દાવો કર્યો કે વેન્ડી પોતાના દીકરાને ડિપોર્ટેશન વખતે નોંધારો મૂકીને જતી રહી હતી, પરંતુ દોસ્તો કલ્પના કરો કે એક માં પોતાના 3 વર્ષના માસૂમ બાળકને કઈ રીતે પોતાનાથી અલગ કરી શકે. જ્યારે આ બંને બહેનો જેલમાં હતી ત્યારે નાના ઓર્લિન અને તેના કઝિન્સને વેન્ડીની બહેનના પાર્ટનર પાસે છોડી દેવાયા હતા, પરંતુ જે વ્યક્તિ પાસે બાળકોને આશ્રય આપવા માટે મૂકવામાં આવ્યા હતા તે શખ્સ સાવ માથા ફરેલ હતો અને દારૂના નશામાં તે ખૂબ જ હિંસક બની જતો હતો અને તેણે જ વેન્ડીના માસૂમ દીકરા ઓર્લિન પર અત્યંત અત્યાચાર ગુજારીને તેની ક્રૂર હત્યા કરી નાખી હતી. ઓર્લિનનું મોત કઈ રીતે થયું તેની વિગતો એટલી બધી વિચલિત કરી દેનારી અને ભયાનક છે કે તેનું વર્ણન કરવું તમારી સામે દોસ્તો અશક્ય છે. માત્ર 3 વર્ષના ઓર્લિનના આખા શરીર પર ઠેર ઠેર પશુતાપૂર્વક વાગ્યાના ભયાનક નિશાન હતા અને તેના માથા પર પણ અનેક ગંભીર ઈજાઓ થઈ હતી. તે નિર્દોષ માસૂમ બાળક પોતાની સગી માતાની ગેરહાજરીમાં આ બધો ખૂની જુલમ સહન કરતો રહ્યો અને આખરે માર્ચ મહિનામાં જ તેનું કરુણ મોત નીપજ્યું હતું. ઓર્લિનનો જન્મ ફ્લોરિડામાં થયો હોવાથી તે અમેરિકાનો કાયદેસરનો નાગરિક હતો, પરંતુ ટ્રમ્પ શાસનમાં યુએસ સિટીઝન બાળકોના મા બાપને પણ આડે ધડ પકડીને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા હોવાના કારણે જે બાળકો અમેરિકામાં પોતાના કેરટેકરને ત્યાં એકલા પડી જાય છે તેમના પર કેવો ભયાનક જીવનો જોખમ રહે છે એ આ ઘટનાનો જીવતો જાગતો પુરાવો છે. દોસ્તો, માતાના ડિપોર્ટેશન બાદ માસૂમનું મોત થઈ જતા ફ્લોરિડાના કેટલાક શેરીફે પણ પ્રચંડ આક્રોશ વ્યક્ત કર્યો કે લોકલ પોલીસે DHS સાથે જે કરાર કર્યા છે તેનો હેતુ માત્ર ક્રિમિનલ ગુનેગારોને પકડવા પૂરતો મર્યાદિત રહેવો જોઈએ, નહીં કે આવા નિર્દોષ પરિવારોને ઉજાડવાનો. ફ્લોરિડાની અસ્કામ્બિયા કાઉન્ટીના શેરીફે કાયદાકીય રીતે માંગ કરી કે વેન્ડીને તાત્કાલિક યુ વિઝા મળવા જોઈએ, જેથી તેની સાથે જે કંઈ ભયાનક અન્યાય થયો છે તેની થોડા ઘણા અંશે એ પાપમાંથી થોડી ઘણી ભરપાઈ કરી શકાય. આ ગંભીર મામલા પર આઈસે શુક્રવારે બચાવ કરતા એવી પ્રતિક્રિયા આપી કે એજન્સી પરિવારોને અલગ નથી કરતી, પરંતુ વેન્ડીના કેસમાં તેને એકલીને કેમ હોન્ડુરાસ મોકલી દેવાય અને તેના ડિપોર્ટેશન બાદ ઓર્લિનની સુરક્ષા અંગે ચાઇલ્ડ સર્વિસને કોઈ સત્તાવાર જાણ કરાઈ હતી કે નહીં તેવા તીખા સવાલોનો આઈસ પાસે દોસ્તો કોઈ સંતોષકારક જવાબ નથી. ઓર્લિનના મોતની ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન અને પત્તો મેળવવાના લીધે મોડું થયું હતું. તે દરમિયાન ફ્લોરિડાના પેન્સાકોલોમાં રહેતા સ્થાનિક લોકોએ બાળકની અંતિમ વિધિ માટે
ક્રાઉડ ફંડિંગ દ્વારા ફંડ પણ ભેગું કર્યું હતું. વેન્ડીની લોયરે તેને અમેરિકા પાછી લાવવા માટે અદાલતમાં મજબૂત પિટિશન ફાઇલ કરી હતી કે ઓર્લિનની અંતિમ વિધિ અમેરિકામાં જ થવી જોઈએ અને તેની માતાને પુરાવા આપવા માટે પરત બોલાવવી જોઈએ. આ કાનૂની પ્રયાસો બાદ આખરે હોમલેન્ડ સિક્યુરિટીએ મંજૂરી આપતા 25 મેના રોજ વેન્ડી અમેરિકાના એટલાન્ટા એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. ત્યાં ઉતરતાની સાથે જ સુરક્ષા ઓફિસરોએ તેને પ્લાસ્ટિકની હાથકડી પહેરાવીને જીપીએસ ટ્રેકર પણ પગમાં પહેરાવી દીધું હતું. દોસ્તો, આ કઠોરતા તમે જુઓ. દીકરાના મોતના પૂરા 2.5 મહિના બાદ અમેરિકા પરત આવેલી વેન્ડીએ ગત મંગળવારે જ્યારે ફ્યુનરલ સર્વિસમાં પોતાના દીકરાની લોહી લુહાણ બોડી જોઈ ત્યારે તે ત્યાં જમીન પર ફસડાઈ પડી. તેની દફન વિધિ ફ્લોરિડાના પેન્સાકોલોમાં કરાઈ. ત્યારબાદ 29 મેના રોજ DHS દ્વારા વેન્ડીને ડિસેમ્બર 2026 સુધી અમેરિકામાં રહેવાની કાયદાકીય મંજૂરી આપી દેવાય છે. પરંતુ દોસ્તો, સવાલ એ થાય કે જો DHS અને ટ્રમ્પ સરકારે આટલી માનવતા જાન્યુઆરી 2026માં તેને એરેસ્ટ કરાય તે વખતે દાખવી હોત તો આજે તે 3 વર્ષનો માસૂમ દીકરો પોતાની માના ખોળામાં જીવતો હોત. પરંતુ હવે વેન્ડીને તો લવાય, પણ આ દીકરાને કોણ લાવી શકશે તે પણ આજે વેન્ડી સવાલ કરી રહી છે. દોસ્તો, આ ઘટના દરેક ગુજરાતીને હચમચાવી દેનારી છે. જો કોઈ આપણો ગુજરાતી આ રીતે ગેરકાયદે રહેતો હોય તો તેમને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.